ડીસા ખાતે રંગેચંગે ડોકરા ઉત્સવ સંપન્ન વધુ 900 લોકોએ દોડવા માટે સંકલ્પ લીધો। લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે ડોકરા રનિંગ ક્લબ ડીસા દ્વારા દેવહીરા કોમન પ્લોટ ખાતે ભવ્ય ડોકરા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ક્લબના 1000થી વધુ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ઉત્સવ દરમિયાન તમામ સભ્યોએ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ બનાવવો તેમજ પોતાના જીવનમાં નિયમિત દોડને સ્થાન આપી નવી શરૂઆત કરવાનો સંકલ્પ લીધો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે ડીસા, પાલનપુર, સિદ્ધપુર, મહેસાણા, પાટણ, ધાનેરા તેમજ આબુથી આવેલા કોચનું શાલ અને ફૂલછડી અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રનિંગ ક્લબના સભ્યોએ પોતાના વ્યક્તિગત અનુભવો રજૂ કર્યા હતા। આ ડોકરા રનિંગ ક્લબ સાથે મોટાભાગે ડોક્ટર અને સરકારી અધિકારીઓ પણ જોડાયેલા છે। તેમણે પોતાનું વ્યક્તિગત અનુભવ રજૂ કરતા જણાવ્યું હતું કે અહીં રનિંગ કરવામાં પોતાની બોડી ફિટનેસ સારું રહે છે અને મોટા ફાયદાઓ પણ થાય છે। શરીર રહેલા દુઃખ પણ દૂર થઈ જાય છે। જ્યારે સભ્યોએ જણાવ્યું હતું કે શરૂઆતમાં ડોકરા રનિંગ ક્લબના ફાઉન્ડર કર્ણભાઈ બ્રહ્મભટ્ટનો સંપર્ક કરતા અમને દોડવા માટેની પ્રેરણા અને યોગ્ય માર્ગદર્શન ડોકરા રનિંગ ક્લબ દ્વારા મળ્યું છે। નિયમિત દોડના કારણે તેમના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થયો છે। કેટલાક રોગોથી રાહત મળી છે તેમજ તેઓ સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બન્યા છે। વધુમાં આ પ્રસંગે ડોકરા રનિંગ ક્લબના ફાઉન્ડર કર્ણ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ફિટનેસ અંગે જાગૃતિ ફેલાવવી ક્લબનું મુખ્ય ધ્યેય છે। ક્લબ દ્વારા લોકોને મોટાપો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને તણાવ જેવી ગંભીર સમસ્યાઓથી દૂર રાખી તેમના જીવનની ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્ન કરવામાં આવે છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ક્લબમાં યુવાનોથી લઈને વૃદ્ધો સુધી તમામ વયના લોકો જોડાયેલા છે। અહીં દરેક વર્ગના લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે। લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બને તે જ ડોકરા ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય છે। કાર્યક્રમનું સંચાલન હાસ્ય કલાકાર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એવોર્ડ મળેલ એવા પિયુષભાઈ પ્રજાપતિ દ્વારા એન્કરિંગ કરવામાં આવ્યું હતું। અંતે ડોકરા ઉત્સવ રંગેચંગે અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। સર, ડોકરા ગ્રુપ એટલે ડોકરા એટલે શું? જ્યારે હું 40 વર્ષનો હતો અને જ્યારે હું રનિંગ માટે મારું પેશન હતું ત્યારે સૌથી મેં પાલનપુરમાં ક્લબ હતું ત્યાં હું રનિંગ કરતો હતો અને ત્યાં 20 વર્ષના યુવાનો જે પોલીસની આર્મીની તૈયારી કરતા હતા એ લોકોને સાથે હું દોડતો હતો, પણ ફરક એ હતો કે એ લોકોથી હું બહુ આગળ રહેતો હતો। એ છોકરાઓ બહુ ઇમ્પ્રેસ થઈ ગયા હતા અને જ્યારે ક્લબની બહાર જતા હતા ત્યારે એ લોકો બહાર જઈને એક વસ્તુ કહેતા હતા કે ભાઈ અમારે ત્યાં ક્લબમાં એક ડોકરો આવે છે પણ બહુ ફાસ્ટ દોડે છે। એ મારું ખીચનું નામ એ ડોકરો હતું। એ ગ્રુપનું મેં નામ અત્યારે રાખ્યું અને મને પણ નવાઈ લાગે છે અને મને બહુ ખુશ છું કે એ ડોકરા અત્યારે બ્રાન્ડ બની ગઈ। અત્યારે ડોકરા ગ્રુપ ગુજરાતમાં કઈ કઈ જગ્યાઓ પર? ડોકરા ગ્રુપ અત્યારે પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ, બાજુમાં ઢેલાણા, સિદ્ધપુર, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર લોન્ચ કરવા જઈ રહ્યા છીએ। તો ટોટલ 15થી 18 શહેરમાં અત્યારે કાર્યરત છે અને ભારતમાં ટોટલ 5 રાજ્યોમાં અત્યારે અવેલેબલ છે અને આ વર્ષે અમે મલ્ટિપલ મેટ્રો સિટીમાં અમે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ। ડોકરા રનિંગ ક્લબમાં દોડવાથી કેટલા ફાયદા? ડોકરા રનિંગ ક્લબમાં ફાયદા એ છે કે હું એક વસ્તુ કહીશ કે મારું ડોકરા રનિંગ ક્લબ ગેધરિંગ થયું 1 વર્ષ જ થયું છે અને સૌથી મોટી વાત એ છે કે અત્યાર સુધીમાં કેટલા બધા બાળકો જે સ્કૂલ કોમ્પિટિશનથી માંડીને ખેલ મહાકુંભ સુધીમાં વિનર બન્યા છે, સ્ટેટ ચેમ્પિયન બન્યા છે। ન માત્ર 4 વર્ષનું બાળકથી માંડીને 80 વર્ષના વૃદ્ધો અહીંયા દોડી રહ્યા છે અને એ લોકો મેરેથોન વિનર પણ બન્યા છે। ન માત્ર વિનિંગની આપણે મુમેન્ટની વાત કરીએ પણ જે લોકો ઘણા વર્ષોથી બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડથી સંકળાયેલા હતા, જે લોકો ઓવરથિંકિંગ, ડિપ્રેશનના શિકાર હતા, જે લોકો તંબાકુ, વ્યસન મીન્સ કે દારૂ, સિગરેટથી જે પ્રોબ્લેમ હતા એ લોકોને અને રાતે સૂઈ નહોતા શકતા, એ લોકો અત્યારે વ્યસન મુક્ત થઈ ગયા છે અને એ જ વ્યક્તિઓ સવારમાં 5 વાગે આવીને ગ્રાઉન્ડ ઉપર દોડી રહ્યા છે। સર, તમારું પરિચય? સૌથી મોટી વસ્તુ એ છે કે ડોકરા રનિંગ ક્લબ એકમાત્ર ભારતનું ક્લબ છે કે જે આટલી મોટી સંખ્યા ધરાવતું લાઈફ ટાઈમ ફ્રી છે। તો સૌથી હું વધારે અનુરોધ કરીશ કે મેક્સિમમ લોકો જોડાય અને 100% જે અમારું સપનું છે કે અમે દોડીએ અને આખા દેશને દોડાવીએ એ પૂરું કરવા માટે અમે લોકો ડોકરા રનિંગ ક્લબની સ્થાપના કરી છે। આ રનિંગ ક્લબમાં ફીસ કેટલી? લાઈફ ટાઈમ ફ્રી છે, 1 પણ રૂપિયાની ફી નથી। આપનું નામ સર? મારું નામ છે કર્ણ બ્રહ્મભટ્ટ, હું ડોકરા રનિંગ ક્લબનો ફાઉન્ડર છું। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।